તો અમદાવાદમાં ધોરણ 10ના પરિણામમાં સિક્યુરિટી ગાર્ડની પુત્રી રિદ્ધિએ 85% મેળવ્યા હોવા છતાં A1 ગ્રેડ ચૂકી જતા તે રડી પડી. માતા પિતાની દિવસ રાતની મહેનત જોઈ રિદ્ધિ તેમને સુખ સુવિધાવાળું જીવન આપવાનું સપનું સેવે છે. તેણે ભીની આંખે જણાવ્યું કે મારી માતાએ મારા ભણતર માટે ખૂબ સંઘર્ષ કર્યો. મારે તેમના માટે વધુ સારું પરિણામ લાવવું હતું. રિદ્ધિની આ સંવેદનશીલતા અને માતા પિતા પ્રત્યેનો પ્રેમ જોઈ ત્યાં હાજર સૌ કોઈની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ધોરણ 10નું પરિણામ આવી ચૂક્યું છે. એક વિદ્યાર્થીની છે જે 85% જે છે તે આવ્યા છે. તેના ફાધર જે છે તે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ખૂબ મહેનત કરી હતી. દીકરી સાથે જ વાત કરી છું કે શું કહેવું છે. બેન, શું કહેશો? પરિણામ આવ્યું, કયા પ્રકારનું પરિણામ? 80 ધાર્યા હતા એનાથી ઉપર આવ્યા છે. એક્સપેક્ટેશન બહાર આવ્યા છે. થોડું છે બટ A1 માટે થોડી રહી ગઈ છું. થોડું એનું દુઃખ છે મને. ફાધર શું કરે છે આપના અને કયા પ્રકારની મહેનત? ફાધર GISFમાં સિક્યુરિટી ગાર્ડ છે અને મમ્મી કોમ્પ્યુટર ઓપરેટર છે વન વિભાગમાં. એટલે એ લોકો મને એફર્ટ તો બહુ કર્યા મારી પાછળ કે હું કરી શકું. મને એવું માહોલ આપ્યો કે હું કરી શકું. પણ મહેનત તો બહુ કરી પણ થોડા માટે રહી ગઈ છું. મહત્વની વાત છે કે જે પ્રમાણે ધોરણ 10નું પરિણામ આવ્યું હતું ક્યાંક ને તેની વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે મહેનત કરી હતી તે પ્રકારે પરિણામ મળતા દીકરી જે છે તે રડી ચૂકી હતી. તેઓ સ્પષ્ટ કહ્યું છે કે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે કોમર્સ લેશે. કેમેરામેન જીવા ભરવાડ સાથે જતીન બારોટ, GSTV, અમદાવાદ.